વાત કરીએ હવે જૂનાગઢની, તો જૂનાગઢ વાસીઓને વર્ષો જૂની 7 ફાટકોની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે રેલવે તંત્ર દ્વારા નવા સ્ટેશનની મંજૂરી આપી દેવામાં આવી છે। તો પદાધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી જાહેરાત કરી છે કે વિસાવદર અને અમરેલી ટ્રેન માટે ગોફેડ ખાતે નવું સ્ટેશન બનશે। કનેક્ટિવિટી માટે મનપા ઈ-બસ શરૂ કરશે। મેયરે જણાવ્યા મુજબ સર્વે બાદ પ્રોજેક્ટ શરૂ થશે। તો બીજી તરફ કોંગ્રેસે આ પ્રોજેક્ટને માત્ર ચૂંટણી સ્ટન્ટ તરીકે ગણાવ્યો છે। તો વિપક્ષે આક્ષેપો કર્યા છે કે તંત્ર ગામના બિસ્માર રસ્તાઓ રિપેર કરી શકતું નથી અને માત્ર જનતાને લોલીપોપ અપાઈ રહ્યો છે। વાસીઓને એક ખુશીના સમાચાર છે કે ઘણા સમયથી આજે આ પ્રયત્ન કરતા હતા કે ફાઇટકલેસ જુનાગઢ થાય, એ ગઈકાલે જે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। એટલે આવનારા દિવસોની અંદર જુનાગઢ મધ્યમાંથી જે 7 ફાટકો જે છે એ દૂર કરવામાં આવશે। એનાથી જુનાગઢ પ્રજાને પણ ઘણો બધો ફાયદો છે। જ્યાં ફાટક બંધ હોય ત્યારે ઘણો સમય ટ્રાફિક જામ થતો હોય છે, એ પણ હવે આવનારા દિવસોની અંદર આનું સોલ્યુશન પણ થઈ ગયું છે કે જેથી કરીને ફાટક લેશે। આવું વર્ષોથી આપણે જોઈએ છીએ। હવે ચૂંટણી સમયે પણ બોર્ડ લગાડવામાં આવ્યા હતા કે આ ફાટકો નહીં હોય, આ આવતી ચૂંટણી પહેલાં નહીં હોય, પણ છતાં પણ આપણે જોઈએ કે હજી કોઈ નક્કર કામગીરી ચાલુ નથી થઈ। માત્ર ખાલી જાહેરાતોથી કે દિલાસાઓથી થતું નથી। એક આપણે લોકવાયકા છે કે હજી તો મંદિર બન્યું નથી ત્યાં ભિખારી આવી ગયા ભીખ માગવા, પણ હજી તમે મંદિર તો બનાવો, એની જેમ પહેલાં હજી તમે કામની શરૂઆત તો કરો। તમે કામની